واللعنة الأبدية على أعدائهم ومنكري فضائلهم وغاصبي حقوقهم وقاتليهم أجمعين من يوم عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله الكريم في كتابه المبين بسم الله الرحمن الرحيم اهدنا الصراط المستقيم. صلوات ખુદાનો એહસાન છે, અલ્લાહનો લાખો શુકર. આપણને સોગવારીએ અહેલે બેતની તૌફીક મળે છે, આપણે મજલિસે અહેલે બેતમાં આવે છે ને આજની રાત યકીનન બહુ મોટી રાત છે, ગમની રાત છે અહેલે બેત માટે, રસૂલ ખુદા માટે. એક મરતબા સલવાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. એક મરતબા મળીને અઝમતે ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ પર બુલંદ સલવાત પઢો. ખુદાનો લાખો એહસાન છે, એ તૌફીકે આમાલે નેક આપણને આપે છે ને આપણે આ નેક અમલમાં આપણે ભાગીદાર થાય છે. ન જાણે કેટલા એવા લોકો છે કે જે મહેનત કરીને પણ એક નેક અમલ દિવસનો નથી કરી શકતા. મજલિસે અહેલે બેત અને સોગવારીએ અહેલે બેતનો જે સિલસિલો છે એ યકીનન બહુ મોટો છે. આજની રાત અને કાલનો દિવસ યકીનન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને માડાગાસ્કરના જે આપણા ખોજા કમ્યુનિટીના આપણા વડીલો હતા, જે લોકો એક રસ્મ રાખ્યા છે કે પંજતનની શહાદત અને વફાતના દિવસોમાં પોતાના કામ ધંધાને બંધ રાખે છે. યકીનન એની અઝમત છે ખુદાની બારગાહમાં. હું બેરાલ ખુદાથી મખસૂસ કરું, કુરબતન અલ્લાહ કરું. જે હું પૈસા ડોનેશન કરું છું એમ મારો સમય અગર ડોનેશન કરું તો એ એક ડોનેશન છે, અને સાથે સાથે મારા અગર કામનો દિવસ અગર ડોનેટ કરું છું ખુદાને અહેલે બેતને તો એ ડોનેશનથી ઓછું નથી. એક વાત. બીજી વાત કે અહેલે બેતના ગમના દિવસોમાં કામ ધંધો ના કરવું આશુર સિવાય મનાઈ નથી. આશુરમાં મનાઈ છે, એમાં મેં રઝાની સખ્ત હદીસ છે. આ દિવસમાં વેપાર કરવા વાળો જે વેપાર કરશે એની તબાહીનું બાઈસ, એને કોઈ દિવસ એ પૈસો ફાયદો નહીં પુગાડે. આશુર માટે છે રવાયતો, હદીસો આશુર માટે છે. એના સિવાય જે ઇમામની શહાદતનો દિવસ છે એ દિવસમાં જો આપણે વેપાર નથી કરતા હોય એ કારણથી કે આપણી નજરમાં કોઈ ઇમામ એકબીજાથી મોટા અને નંડા, કોઈ ઇમામ એકબીજાથી નંડા ને મોટા નથી. બધે અવ્વલુના મુહમ્મદ વ ઔસતુના મુહમ્મદ વ કુલ્લુના મુહમ્મદ. બધે મુહમ્મદ છે, આમાં બધે સરખા છે. એક જ શક્લ, એક જ રૂપ ને એક ઇલ્મ જે ખુદાની બારગાહથી મનસૂસ મિન અલ્લાહ થઈને આ લોકો આવે છે. બેશક લેઝા સવાબની અગર આપણે વાત કરીએ તો જેટલો સવાબ, યાદ રાખજો, જેટલું સવાબ આશુરાને દિવસે કામ ધંધો ના કરવાનું છે, બેશક એટલું જ સવાબ બીજા ઇમામોની શહાદતના દિવસે કામ ધંધો ના કરવાનો છે. તો જે લોકો કામ ધંધો કાલના દિવસમાં બંધ રાખે છે અને આ દિવસને, ટાઈમને, વેપારને અલ્લાહની રાહમાં, ઇમામની રાહમાં ડોનેશન દે છે, સમયનો, વેપારનો, અને ત્યાગ દે છે, સેક્રિફાઈસ દે છે, પરવરદગાર એ લોકોના માલમાં, જિંદગીમાં, જીવનમાં, ઘરમાં બરકત અતા ફરમાવે. ને યકીનન એ જે ચીજો આ દરથી મખસૂસ થઈ જાય છે એની આઝમત છે. પાણી બહારે ભલે પીધા હોય પણ જે અહીંયા પાણી પીવડાવવામાં આવે છે એ મખસૂસ છે સબીલ ઇમામ હુસૈનથી. એ પીઓ. એમ ના કહો કે હું બહારેથી પીને આવ્યો છું. ના ઝીઝો, એનો અસર બીજો છે, કેમ કે મખસૂસ છે સબીલ ઇમામ હુસૈનથી, અને નામે હુસૈન લઈને પીઓ. જે વાત, જે ચીજ આદરથી મનસૂબ થઈ જાય એની આઝમત બહુ છે. કાલના દિવસમાં જો ઇન્સાન કામ કરે, મુમકિન છે વધારે વેપાર કરી લે, ખુદા ઇમ્તિહાને લે છે. જો હું કાલે દુકાન ખોલ્યો, કોઈ ભાઈ એવું હોય કે જે દુકાન ખોલે ને આવીને બીજા ભાઈ જે દુકાન ના ખોલ્યો એને કહે
કે જો તું ગઈકાલે કામ ના કર્યું, હું કામ કર્યો, આખું અઠવાડિયું જેટલો વેપાર ના કર્યો એ કાલના દિવસમાં કરી નાખ્યો. કમાલ છે એનું. આ તો અલ્લાહ તરફથી વધારે એને ગુમરાહ કરવા માટે એક ઝીનો છે, એક ઝરિયો છે કે તું વધારે ગુમરાહ થઈ જા. શું છે? બેશક ઇમ્તિહાન છે આ. ખુદા, આ હદીસનો જુમલો છે. ખુદા અગર કોઈ, ઇમામ રઝાની ગાલિબન હદીસ છે, અગર મુસલસલ ગુનાહ ઉપર ખુદા સજા નથી આપતો, એનો અર્થ એ છે કે ધડાકો થવાનો છે એની જિંદગીમાં. મુસલસલ કન્ટિન્યુઅસલી અગર બદકારી કરવા પછી, ગુનાહ કરવા પછી, એ જેવો ગુનાહ હોય, અગર ખુદા ઇંતકામ નથી લેતો, એનો અર્થ એ છે કે એની જિંદગી ફૂટવાની છે, ધડાકો થવાનો છે. આ જુમલા ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસમાં છે, એટલે અર્જ કર્યો છે લગભગ. પણ જે નંડો ગુનાહ કરે ને એની જિંદગીમાં ખુદા સેરે કર નાખે, એની જિંદગીમાં ઊંચ નીચ આવી જાય, ગુનાહ કરે ને બરબરું એને દેખાય આજે વેપાર નથી, એને ફોરન જાણ થાય, એને અહેસાસ થાય કે આજે આ મારા ઘરમાં આ બગડી ગયું છે, આ હિસાબ ખરાબ થયો છે, મારા ગુનાહ થકી છે. એનો અર્થ એ છે કે હજી ખુદા એને ઢીલો નથી મૂક્યો, હજી ચાહે છે ખુદા કે શું એ તોબા કરે ને ખુદાની રાહમાં પાછો આવે. મારા ભાઈઓ, લેઝા કાલના દિવસમાં યકીનન ઇમ્તિહાન છે. જો આપણી રીત છે, આપણો હક ઈ છે કે આપણે 14 માસૂમીનની શહાદતના દિવસમાં આપણે શું રાખે? શું ફેર પડશે? કેટલું ફેર પડશે? બંધ રાખે. પણ ઓછામાં ઓછા આપણે પંજતન પાકની, આપણે શહાદતના અને વફાતના દિવસો આપણે પાડે છે ને આપણે બંધ રાખે છે. જે લોકો એ રસ્મને ચાલુ કર્યા, ખુદા અગર જીવતા નથી એ લોકો, ખુદા એ લોકોના દરજાતને બુલંદ કરે, એ લોકોના ગુનાહોને માફ કરે, ને એ લોકોની ઔલાદને જે આજે એ રસ્મ ઉપર, એ રીત ઉપર ચાલી રહી છે, એ લોકોને સલામત રાખે. દુનિયા અને આખિરતનો કોઈ દુઃખ દર્દ બેસદકે મોહમ્મદ વાલે મોહમ્મદ ના આપે. સલવાત પઢ દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લેઝા આ રહી કામકાજની વાત. બીજી વાત એ ચીજો, ઇન્સાનનો જે દારો મદાર છે એ હુજ્જતે ખુદા ઉપર છે. આખી દુનિયા ઇમામની પાછળ છે. રસૂલ આવ્યા તો રસૂલની પાછળ, સૂરજ ઉગે તો રસૂલના સદકામાં, જમીન અનાજ ઉગાવે તો રસૂલના સદકામાં, દુનિયામાં પવન ચાલે તો રસૂલના સદકામાં, વાદળો વરસાદ કરે તો રસૂલના સદકામાં. યાની જેટલી નેકીઓ ખૈરાત ખુદા દુનિયામાં મોકલાવે છે એ બધુંય રસૂલના સદકામાં. જ્યારે રસૂલ હતા એના પછી અમીરુલ મોમિનીનના સદકામાં. જે પણ હુજ્જતે ખુદા કરાર પામશે, જે પણ હુજ્જતે ખુદા હશે, એ અઝીઝો આજે એક હુજ્જતે ખુદાની મજલિસ છે. જમીન ધુરજે છે હુજ્જતે ખુદાની શહાદતમાં. આ તારીખ ગવાહ છે. આસમાન લરઝી જાય છે હુજ્જતે ખુદાની શહાદતમાં. તમારો હૃદય પણ લરઝવું જોઈએ, ધુરજવું જોઈએ. મને પણ અહેસાસ કરવો જોઈએ, મને પણ મનથી ઈ મરહલામાં મને પુગાડવું જોઈએ મારા નફ્સને ને મારા વિચારોને કે આજે કયો દિવસ છે ને આજે શું પસાર થયું છે ને આજે શું કામ હું અહીંયા બેઠો છું, કેની મજલિસ છે, કોણ છે ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ. સલવાત પઢ દો મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પેદા થયા તો રસૂલ અકરમ આખી દુનિયામાં સૌથી વધારે ખુશ બીબી ફાતિમા ખુશ, જેની વિલાદત મુબારક, જે સિબત અકબર હોય એ અઝીઝો, જેને રસૂલ અકરમ લુઆબ દહનથી પહેલી ગઝા દીધા હોય. અલ્લાહુ અકબર. જેના નામ અલ્લાહ રાખ્યું હોય, જેનું નામ ખુદા રાખ્યું હોય, જેને માન સન્માન મોહબ્બત નબી અકરમ દિए, જેની પરવરિશ રસૂલે ખુદા કરે. જે પેદા થયા બચ્ચાઓ ઇમામ હસન કેટલી હિજરીમાં? મદીનામાં. કેટલી હિજરીમાં? 3. ઇમામ હસન 15 રમઝાનુલ મુબારક 3 હિજરીમાં પેદા થયા. શહીદ ક્યારે થયા? 28 સફર. કાલે કેટલી છે? 7 સફર. બીજી 7 સફર હિજરી સન
50. કેટલી? હિજરી સન 50. એટલે કેટલા વર્ષ ટોટલ ઉંમર છે ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામની? 47. કેટલી? 47. કરાન સે ઉંમર છે ટોટલ. 40 હિજરીમાં મૌલા અલીની શહાદત છે. ઇમામત આપની 10 વર્ષ છે. પરવરિશ પામે છે મોહબ્બતની સાથે, ઇબાદત મુરવ્વતની સાથે, શફકતની સાથે, અને ઘરમાં મોટા થાય છે. અખલાકે પૈગંબરના હામિલ ઇમામ હસન એટલું કમાલ સુધી પૂગ્યા કે ચોથા ઇમામના એક જુમલા છે હદીસના, એ ફરમાવું છે ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે. સલવાત કરો તો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મોહમ્મદ. ચોથા ઇમામના શું થાય? ઇમામ હસન અદા શું થાય? અદા થાય. ઇમામ હુસૈનની દીકરા ફરમાવે છે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇમામ હસન બહુ જબરદસ્ત આબિદ હતા. ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉચ્ચ કોટીના આબિદ. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે. ઉચ્ચ કોટીના આબિદ હતા. ચોથા ઇમામ ફરમાવે છે, એ અઝીઝો કોણ ફરમાવે છે? જે ઝૈનુલ આબિદીન લકબ છે જેનું. કોણ ફરમાવે છે? જેનું સૈયદુસ સાજિદીન લકબ છે. ઈ ફરમાવે છે કે બીજા ઇમામ જે હતા ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ જબરદસ્ત આબિદ હતા અને કમાલના ઝાહિદ અને મુત્તકી હતા. કોણ? ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ. આ ખુસૂસિયત ચોથા ઇમામ બયાન કરે છે. અફદલ તરીન આલિમ હતા. આલિમ અફદલ તરીન. એના પછી જેટલા હજ કર્યા છે ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઈ પેદલ પાપિયાદા પગે કેટલા હજ કર્યા છે? 25 ઓછામાં ઓછા. ને એ બધા હજ કેટલું? પેદલ પાપિયાદા. ચોથા ઇમામ ફરમાવે છે. અક્સર હંમેશા ઈ મોત અને અઝાબ કબ્ર અને સરાત અને બેઅસત અને નુશૂરને યાદ કરતા હતા ને બીજાને યાદ દેવરાવતા હતા. યાદ કરતા હતા અને યાદ દેવરાવતા હતા. અલ્લાહુ અકબર. આ છે કમાલ. આ છે કમાલ ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ. આ છે ઝાતે ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ. સખાવત બયાન કરી ચૂક્યો છો. મને એ બધી વાતો કે જે બયાન થઈ ચૂકી છે મારા થકી એ હું બયાન નહીં કરું. સખાવત બેમિસાલ ઇમામ હસન મુજતબાની. હિલ્મ ઇમામ હસનનો બેમિસાલ. બેમિસાલ હિલ્મ. સબ્ર બેમિસાલ ઇમામ હસનનો. અલ્લાહુ અકબર. બોલવાની રીત એકદમ મીઠી, રસૂલ ખુદાની જેમ. બોલવાની રીત એકદમ મીઠી, નરમાસની સાથે. ઇમામ હસન ગુફ્તગુ કરે એકદમ નરમાસની સાથે. લેઝા જે લોકો તાનો પણ દેતા હતા, ખરાબ વાતો પણ કરતા હતા, એ લોકો પણ તાજ્જુબમાં કે કેમ ઇમામ હસન ગુસ્સા નથી થતા. અલ્લાહુ અકબર. આ ઝાતે ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. હા, જ્યારે ઝાલિમથી મુકાબલા થાય તો જે કામ ઇમામે વક્તનું છે એ ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ કર્યા છે. બેશક કર્યા છે. માવિયા મદીનામાં જ્યારે 6 મહિનાની હુકુમત મળી ઇમામ હસનને. કેટલા? 40 હિજરીમાં ઇમામ અલી શહીદ થયા. 6 મહિના હજી હાકિમ હતા. એ 6 મહિના બહુ દુશ્વાર. ઇમામ અલીની હુકુમત 5 વર્ષની જે છે એ બહુ દુશ્વાર અને બહુ અઘરી હુકુમત છે. તન જંગો છે. એના પછી પણ ઇમામ અલીને સુકૂન લેવા મના આવ્યું કે એ સુકૂન લઈ શકે. એકદમ ચેન અને સુકૂનની જિંદગી નહોતી ઇમામ મૌલા અલીની. એના પછી ઇમામ હસન પાસે જે 6 મહિનાની જિંદગી હતી, જે હુકુમત હતી, એ બહુ અઘરી. મુનાફિકત બહુ વધારે, અંદરની દુશ્મની બહુ વધારે. આગળ વધો. લેઝા માવિયાનું કામ શું હતું? ઇન્સાનનું કામ એ છે કે આદિલ હાકિમ જે છે ને એને એક્સેપ્ટ કરે. જ્યારે ઇન્સાન સરખો માણસને એક્સેપ્ટ નથી કરતો તો ઝાલિમ માણસ એના ઉપર આવીને સવાર થઈ જાય છે. મરવાન મદીનાની ગલીઓમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને ભેગો થયો. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે હિજરત કરવાના હતા મદીનાથી 28 રજબ પહેલાની વાત છે. વલીદના દરબારથી આવી ચૂક્યા છે. 28 રજબના પહેલા ઇમામે હુસૈનથી ભેગા થઈને કહે છે કે તમે બયત કરી લે તો બહુ સારું હતું. યઝીદ બહુ સારો માણસ છે. ઇમામ હુસૈન શું ફરમાવે છે? અઝાબ છે યઝીદની શક્લમાં ઉમ્મતે મુસ્લિમા ઉપર અઝાબ છે. જે અલીને સ્વીકાર ના કરે,
જે મારા ભૈયા ઇમામ હસનને સ્વીકાર ન કરે એનું બદલું છે કે આજે ઉમ્મતે મુસ્લિમા બરદાશ્ત કરી રહી છે. શું તને નથી ખબર, શું મુસલમાનોને નથી ખબર કે મારા નબીએ કહી દીધા હતા કે મિંબર અને મહેરાબ આલે સુફિયાન ઉપર હરામ છે? મારા નાને કહી ગયા હતા. અને તું નથી જોયો કે મદીના વાળા નથી જોયા કે યઝીદનો બાપ મુઆવિયા મદીનામાં કેટલા ફેરી આવ્યો છે ને મિંબર ઉપર ચડ્યો છે ને પોતાની બકવાસ કર્યો છે. જે માણસો મુસલમાનો ઉમ્મતે રસૂલના નબીના કહેવા ઉપર અમલ નથી કર્યા, આ નબીનો ફરમાન હતો કે જ્યારે મારા પછી ઔલાદે અબુ સુફિયાનને મિંબર ઉપર જોજો તો એને કાઢી નાખજો, ચડવા ના દેજો. અલ્લાહુ અકબર. એવો ખૂન કે ઔલાદે અબુ સુફિયાનને રસૂલ ના પાડે છે મિંબર ઉપર ના જવા જોઈએ, આવી ના શકે, એને કાઢી નાખજો, ખેંચી નાખજો ને ના ચડવા દેજો મિંબર ઉપર. ઇમામ હુસૈન ફરમાવે છે કેમ કે ઉમ્મતે મુસ્લિમા મુઆવિયા જેવાને મિંબર ઉપર બરદાશ્ત કરી લીધી, અલ્લાહ એનો અઝાબ યઝીદની શક્લમાં ઉમ્મતે મુસ્લિમા ઉપર થોપી દીધો, દઈ દીધો. આ લ્યો અઝાબ. અલ્લાહુ અકબર. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આજે મારી જે જિમ્મેદારી છે ને ઇમામ પ્રતિ, નબી પ્રતિ, કુરાન પ્રતિ, ઇસ્લામ પ્રતિ, એ હું નિભાડું, એ હું અદા કરું. મારા ભાઈઓ, મારા જવાનો, જો હું અદા નહીં કરું તો એનો પનિશમેન્ટ ખુદાની તરફથી યકીનન આવશે. અચ્છા, ઇમામે આદિલને સ્વીકાર કરવું આસાન નથી. આ મારો ચોથો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટથી આગળ વધું છું. ઇમામે આદિલને સ્વીકાર કરવું સહેલું, એના માટે સેક્રિફાઈસ દેવાની જરૂર છે. તમને ખબર છે મૌલા અલીને જે ત્રીજી જંગ લડવું પડ્યું, નહેરવાન, એ લોકો કોણ હતા? એ મૌલા અલીને ચાહવા વાળા હતા, પણ મૌલા અલીના અદાલત ભરેલા ફેસલાને એ લોકો બરદાશ્ત ના કરી શક્યા. અલ્લાહુ અકબર. તલહા ઝુબૈર કોણ હતો? ઝુબૈર કોણ હતો? ખાસ કરીને મૌલા અલીનો ચાહવા વાળો. એ આદિલ હુકુમત મૌલા અલી જેને લાયક સમજે એને રાખે. ઇમામે હસને મુજતબા પોતાના બાપના પગલા ઉપર 6 મહિના સુધી ચાલ્યા, પોતાના બાપના નકશે કદમ ઉપર, મૌલા અમીરના નકશે કદમ ઉપર, યાની 6 મહિના સુધી અદાલત ભરેલી જિંદગી. હવે જેને માલે હુકુમત ખાવું હોય, ઉમ્મતે મુસ્લિમાની ઝકાત ખાવી હોય, ખિસ્સામાં ભરવું હોય, એ લોકોને ખરાબ લાગતું હતું. એ લોકોને શું લાગતું હતું? આજે બહુ વધારે ઇસ્લામિક કન્ટ્રીઓની એ હાલત છે મારા ભાઈઓ કે એ લોકોને આદિલ હુકુમત નથી ગમતી. હત્તા ઈરાન, આ વટાણાનું, આજનો ઈરાન પણ આદિલ હુકુમત એ લોકોને અંદર નથી ગમતી. તો તમારો ઇમ્તિહાન છે કે મને આદિલ હુકુમત ઇમામે ઝમાનાની એક્સેપ્ટ થશે? હું કબૂલ કરીશ, સ્વીકાર કરીશ? જે મારો હક છે એ મને મળે, જે મારો હક નથી એ મને ના મળે. જેટલો મારો હક છે એ મને મળે, જેટલું મારું હક નથી એ મને ના મળે. જેટલું મારું સન્માન છે એટલું જ સન્માન અને ઇજ્જત મળે, જેટલું મારું સન્માન અને માન નથી એટલું ઇજ્જત અને સન્માન મને ના મળે. અલ્લાહુ અકબર. ઇમામે હસનને છોડીને ચાહવા વાળો, ખબર છે, યમન, ઇરાક અને હિજાઝ એટલે આખો આલે સઉદી અરબ પૂરો, હિજાઝ, યમન અને આ બધે ઇલાકો, શામને ફક્ત છોડીને બધે આવીને ઇમામે હસનના પહેલા ખુતબા પછી જે મસ્જિદે કૂફામાં દીધા, એના પછી બધે આવીને ઇમામે હસનની બૈઅત કર્યા. પહેલા જ દિવસે આવી ગયા બધે. એ જે ખુતબા હતો એ સાંભળીને કે આ વાકયાન ઇમામ છે, શબ્દો સાંભળીને ઇમામે હસનના, આ વાકયાન ઇમામ છે, બોલે છે મૌલા અલીની જેમ. આના પાસે ઇલ્મ છે, આના પાસે કુદરત છે, આના પાસે તાકાત છે. આ ઉમ્મતે મુસ્લિમાની કશ્તી અને બતોજી છે એ નિજાતની તરફ લઈ જશે. પણ ધીમે સાથ છોડતા ગયા. કારણ અદાલત નહોતી પોસાતી ઇમામે હસનની. અહીંયા સુધી આવી નોબત કે ટપાલ લખવામાં આવ્યું મુઆવિયાને. કોણ લખે? ખાસ ચાહવા વાળા. ઈ શું લખી ખબર છે? કે તું ચડાઈ કર ઇમામે હસન ઉપર. અમે એના માટે તો બયાત નથી કર્યા કે ઇમામે હસન અમને દબાવે. અમે એના માટે તો બયાત નથી કર્યા ઇમામે હસનની કે આ જિંદગી અમારી અજીરન બની જાય આ હુકુમતમાં. અમે તો એમ અમારા વાળો આવ્યો છે તો અમને હવે ખુલ્લી ફેઝામાં સાસ લેવાનો મોકો મળશે, પૈસો મળશે ને ઇજ્જત મળશે ને શોહરત મળશે, મકામ મળશે, પ્રેસિડેન્ટ બનીશું, ગવર્નર બનીશું. મસલન ચાહવા વાળો બધે વિચારી રહ્યા હતા. ઇમામે હસન જ્યારે કાંઈ ના દીધા તો એ લોકો જ ટપાલ લખ્યા, મુઆવિયા તું ચડાઈ કર, તું લશ્કર લઈ આવ. ઇમામે હસન અમે ઇમામે હસનને પકડીને તને સોંપી દેશું, અમે પોતે માર નાખશું. આ ટપાલ છે, આ લેટર્સ છે, જે લેટર લખેલું છે
ચાહવાવાળાઓના તરફથી. એવા ચાહવાવાળાઓ. આદિલ હુકુમત એક્સેપ્ટ કરવા માટે કુરબાની દેવાની જરૂરત છે. કુરબાની, સેક્રિફાઈસ. જો મારાથી કોઈ મરી ગયો હોય મારી ગાડીની નીચે આવીને, હું પોતે અદાલતમાં જાઉં, ભાગી ના જાઉં, હું પોતે અદાલતમાં જાઉં. હા, એવી જગ્યા કે જ્યાં બહુ ખતરનાક છે, મડાગાસ્કર જેવી હોય, આફ્રિકા જેવી હોય, કે જ્યાં તમને પૈસા અને એનો બદલો ના લઈએ પરવારું તમારી જાન લઈ લઈએ, અદાલતમાં જાય આદિલ હુકુમત. એનો આખો હદિયો ફિદિયો પેશ કરે. એ હક છે, હક છે એનો. મારાથી કોઈનું નુકસાન થઈ ગયું છે, હું એનો હક પેશ કરું. આ છે આદિલ હુકુમત. મારાથી કોઈનો પૈસો, મારા થકી કોઈનું નુકસાન થયું છે, હું ભરું. અલ્લાહ, આ છે આદિલ હુકુમત. ઇમામ હસનની હુકુમત ચાહવા વાળાઓને એટલે નહોતી પોસાતી, એટલે નહોતું ગમતું એ લોકોને. અલ્લાહુ અકબર. જેને મફતનો માલ ખપતું હતું. માવી આવ્યો મદીનામાં માલ બાટમાં, મુલાકાત કરવા, મિંબર ઉપર આવ્યો, મહેરાબમાં આવ્યો, બહુ બગાડો કર્યો છે. ઇમામે હસન અલૈહિસ્સલાતો વસ્સલામના આ જમાનામાં, ઇમામે અલી પછી આ 10 વર્ષની અંદર એટલો બગાડો થયો છે કે માવિયાએ એ હદીસો કે જે અહેલે બેતના શાનમાં રસૂલે ખુદા કહીને ગયા હતા, એના દરબારમાં, એના મક્તબમાં એ બધી હદીસો ઊંધી ફરાવવામાં આવી. ખરાબ પ્રોપેગન્ડા રસૂલ અકરમ બારામાં, ઇમામે હસન બારામાં, અહેલે બેત બારામાં, ફરિશ્તાઓ બારામાં કહેવામાં આવ્યું. મુસલમાનોના અકીદા બદલાવવામાં આવ્યો. મારા ભાઈઓ, અલ્લાહુ અકબર. મદીનામાં આવ્યું, બિસ્મિલ્લાહ ગાયબ કરી નાખ્યો, નમાઝ પઢાવ્યો, બિસ્મિલ્લાહ ગાયબ કરી નાખ્યો, નમાઝ પઢાવ્યો બિસ્મિલ્લાહ વગર. તો નમાઝ ખતમ થઈ, મુસલમાનોને હજી જરાક ઈમાન બાકી હતો, તો લોકો પૂછે છે, નસૈતા અમ સરકતા, ભૂલી ગયો છો કે ચોરી લીધો છો તું? કેમ બિસ્મિલ્લાહ નથી પડ્યો? તો એ કહે છે કે બસ આમ જ નથી પડ્યો હું બિસ્મિલ્લાહ. અલ્લાહુ અકબર. બિસ્મિલ્લાહ જોશથી પડવું મોમિનની અલામત છે. નમાઝમાં ભલે જહેરી હોય કે ઇખ્ફાતી નમાઝ હોય, ભલે મગરિબ એશા અને ફજરની હોય કે ઝોહર અસરની હોય, બિસ્મિલ્લાહ જોશથી પડવું પહેલી બીજી રકાતમાં મોમિનની. વલ જહરુ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ છે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસનો જુમલો. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઈ જ હુકુમતમાં જુમાની નમાઝ બુધવારના પઢાવવામાં આવી. ઈ જ હુકુમતમાં જુમાની નમાઝ બુધવારના પઢાવવા. ઈ જ હુકુમતમાં સુબહની નમાઝ 4 રકાત પઢાવવામાં આવી. ઈ જ હુકુમતમાં મર્દોને औरत નમાઝ પઢાવી. વાલી જે યઝીદ તરફથી, માવિયા તરફથી છે, એ શરાબમાં દૂધ છે, પોતાની કનીઝને કીધો કોણ તને ઓળખશે? આ માથા ઉપર રાખ, આ મામો, આ રેદા રાખ, તારું મોઢું સતાડ, જઈને નમાઝ પઢી આવો, પઢાવી આવો. કનીઝ નમાઝ પઢાવી. કેની હુકુમત? યાની અલ્લાહનો દીન રમત થઈ ગયો. સુબહની નમાઝ 2 થી 4, જુમાની નમાઝ હું જાઉં છું સફરમાં મસલન, તો આપણે જુમાની નમાઝ આપણે બુધવારના કરી નાખીએ. અલ્લાહ ના કરે એવો આલિમ તમામ આવે. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ના હો તો તમને ફક્ત જરા કોન્સન્ટ્રેશન લેવા માટે કીધો. અલ્લાહ ના કરે એવો આલિમ હોય કોઈ દિવસ, ને કોઈ જમાતમાં જાય ને કોઈને ગુમરાહ કરે. અલ્લાહ આપણા ઈમાનને સલામત રાખે. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આદિલ હુકુમત, આ ચોથો પોઈન્ટ. આદિલ હુકુમત બરદાશ્ત કરવું મોમિનનું કામ છે. અને મોમિનનું કામ એ છે કે અગર ભૂલ થઈ ગઈ આવીને પરબારું આદિલ હુકુમતમાં શું કહે કે મૌલા મારાથી આ ભૂલ થઈ ગઈ છે, માફ થઈ શકે છે કે આનો મુઆવિઝા, આનો બદલો દેવું ખપશે. ચોરી કર્યો, આવીને મૌલા અલીથી કીધો મૌલા મારાથી ચોરી થઈ, હાથ કાપવામાં આવશે, કાપી નાખો. આદિલ હુકુમત ઇમામે ઝમાનાની ખપતી હોય તો અગર ભૂલ થઈ જાય તો ઇકબાલે જુર્મ પોતે કબૂલ કરે માણસ. ચુગલીઓ કરવા વાળાઓની જરૂરત નથી કે જોઈ જાય ને આવીને કોઈ બતાડે ઓલો આ કામ કર્યો છે. નહીં, આદિલ હુકુમત ત્યારે સ્ટેબલ થાય છે, ત્યારે સ્ટાબલ થાય છે, ત્યારે ઇમામ અદાલત કરી શકે છે. નહીં તો ઇમામે હસનની જેમ 6 મહિનાની અંદર હુકુમત હાથમાંથી જશે ને એક કાફિર માણસ
એક જાલિમ માણસ આવીને હુકુમત ઉપર બેસશે ને એના પછી જે હાલ થશે એ લોકો દુનિયા જોશે. વાકે હર્રા જોશે, મક્કાની હાલત જોશે ને કરબલાની હાલત જોશે લોકો. યઝીદ જેવો આવશે તો લેઝા આદિલ હુકુમત માટે સેક્રિફાઈસ દેવાની જરૂર છે. ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસલામનો જમાનો જે હતો, અચ્છા જે કાબિલિયત મળે છે ખબર છે ને, આજે ઇમામ હસનની શહાદતની રાત છે ને, આટલો મકામ ઇમામને મળ્યું છે જી. કારણ શું છે? હેલ્મ અને હલીમ થાવા થકી, સબૂર જે અને આબિદ અલ્લાહની બારગાહમાં જેટલું એફર્ટ, જેટલી ઇબાદત થાય, ખુદાના તરફથી એટલી રહેમત ઉતરે છે મારા ભાઈઓ. જબાનમાં અસર, મગજ સ્ટેબલ, તાસ્યો બરાબર, બેશક ખુદા તરફથી છે આ બધું. હિસાબ કિતાબ બધું રેગલ, એકદમ સરખું. જો ઇન્સાન ખુદાની રીતમાં ચાલે. એક માણસ આવ્યો, કરવું કાંઈ નથી, લેવું છે ઇસ્મે આઝમ. છઠ્ઠા ઇમામ પાસે આવીને છઠ્ઠા ઇમામ કહે છે, મૌલા મને એક ઇસ્મે આઝમ શીખાડો. તવજ્જો રાખજો, મૌલા મને એક ઇસ્મે આઝમ શીખાડો. શું કરીશ? ઇસ્મે આઝમ જો મારા પાસે ઇસ્મે આઝમ આવી જાય તો મૌલા હું દુકાને નહીં જાઉં, મારી દુકાન ખુલી જશે, ચોરી નહીં થાય, તો કેમેરા રાખવાની જરૂરત ના હોય, ઓટોમેટિક મારી દુકાનમાં ચોરી બંધ થઈ જશે ને ગ્રાહકો હું આ ઇસ્મે આઝમથી ખેંચાશે. મસલા આજનો માણસ અગર ઇસ્મે આઝમ ચાહે તો, એ જે આવ્યો હતો ઇસ્મે આઝમ શીખવા માટે, એ જ નિયત લઈને આવ્યો હતો, મૌલા મને ઇસ્મે આઝમ દ્યો તાકે મારા દુનિયાના કામ જે છે એ ફટોફટ થઈ જાય ને બધું જે વસ્તુની મને જરૂરત છે એ મને મળી જાય. ઇસ્મે આઝમ મૌલા ફરમાવ્યા, ઇસ્મે આઝમ માટે સેક્રિફાઈસ દેવાની જરૂરત છે. મૌલા હું દઈશ સેક્રિફાઈસ. મૌલા ફરમાવે છે, તું દેવા માટે તૈયાર છો? ખાલી જબાનથી ના બોલ, દેવા માટે તૈયાર છો ઇસ્મે આઝમ માટે સેક્રિફાઈસ? કે છે હા. મૌલા ફરમાવે છે, આ ગામમાં ફલાની જગ્યા ઉપર એક બ્રિજ છે, એક પુલ છે, ત્યાં જઈને બેસ અને સવારથી લઈને સાંજ સુધી જે પસાર થાય એ મને આવીને કહે છે. અલ્લાહુ અકબર. એમાં મને મોકલાવ્યા, એ આવીને બેઠો, સાંજના પાછો આવ્યો ઇમામ પાસે. મૌલા ફરમાવે છે, શું જોયું તું? મૌલા જોયો તો બધું, બહુ વધારે જોયો, પણ કંઈ બયાન કરવાનું લાયક કંઈ એટલું નથી, પણ એક વાત બયાન કરવા જેવી છે. શું જોયું તું? એ કહે છે, હું જોયો કે એક ડોસો માણસ લાકડું લઈને, લાકડીઓ કાપીને જંગલથી આવતો હતો, માથા ઉપર લઈને ડોસો હતો, ચાલી નહોતો શકતો, ધીમે ધીમે ચાલતો હતો. પહોંચી હતો એ બહુ સાંકળ, બહુ કન્જેસ્ટેડ હતો. ત્યાંથી બે માણસો પસાર બહુ મહેનતથી થાત. પાછળથી એક જવાન ઘોડા ઉપર સવાર થઈને એને જલ્દી જવું હતું, એ રાડું પાડવા માંડ્યો. અલ્લાહુ અકબર. સબ્ર બહુ જરૂરી છે. મારા મોબાઈલમાં એક ફોટો ડાઉનલોડ ના થાય, મારો સબ્ર હાઈલો જાય છે. મારા મોબાઈલમાંથી એક વિડીયો ડાઉનલોડ ના થાય, આ વીફી ખરાબ છે, વીફી બરાબર નથી, પર બારું વીફી ઠારે આપણે, યુટ્યુબ બરાબર ના ચાલે, આપણે વીફી ઠારીને પર સરખું કરે. મારી સામે કોઈ ગાડી છે, વાકયાન આ જિંદગીમાં લાગુ પડે છે આપણને. મારી સામે કોઈ ગાડી છે, ધીમે ચાલે છે, હું ચાહું છું કે બસ એ હટે ને હું ડાયરેક્ટ મારી ગાડી જન્નતમાં લઈ જાઉં. ક્લક્સો ઉપર ક્લક્સો, જાઉં ક્યાં છે? કાંઈ નથી જાઉં, અહીંયા જ જાઉં છું, જઈને બેસવું છે, છતાંય આ સામેવાળી ગાડી મળે નડે છે. એટલું સબ્ર નથી મને. ઇમામ ફરમાવ્યા, તને ઇસ્મે આઝમ લેવા માટે તને સબ્ર રાખવાની જરૂર છે. જઈને જોઈ આવો. એ કીધું, મૌલા એક વસ્તુ જોયો, લાકડું રાખીને ડોસો માણસ ધીમે ધીમે ચાલતો હતો, પાછળ એક જવાન ઘોડા ઉપર હતો, એને જલ્દી જવું હતું. પહેલે તો ધીમે ધીમે બોલ્યો. એ બેચારો ડોસો કેટલી જોશથી ચાલે, ઉપરથી લાકડાનો ભાર. જ્યારે વાર લઈ ગઈ તો એ ઓમાંથી પગ કાઢીને જવાન એ ડોસાને દીધું. એ ડોસો બેચારો લાકડી સાથે પડ્યો ને આ માણસ ચાલ્યો. પાછો હું જોયો કે એ ડોસો ઊભો થયો, લાકડી સમેટોને માથા ઉપર રાખ્યો, પાછો પોતાનો રસ્તો લઈ ઘરે ગયો. ઓલા ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જો તું હોત એ જગ્યામાં, ડોસાની પ્લાસમાં, ને તારા પાસે ઇસ્મે આઝમ હોત તો તું શું કરત? એ કે મૌલા હું બતાડી દે તેને કે ખરાબ કામનો નતીજો શું હોય છે. મૌલા ફરમાવે તને ખબર છે, એ જે ડોસો હતો ને એના પાસે ઇસ્મે આઝમ છે. એ જે ઝઈફ માણસ હતો ને એના પાસે ઇસ્મે આઝમ છે, પણ એ સબ્ર કર્યો.
ઈ ત્યાં સબ્રનો મુઝાહેરો કર્યો. ઈ ચાહત તો ઈ ઘોડા ઉપરથી પછાડી નાખત. ઈ ચાહત તો એનું બધું બગાડી શકતો હતો, પણ કઈ ના. ઈ ચાહત તો બદુઆ કરી નાખત, એની દુઆ કબૂલ થાત, પણ એ કઈ ના કર્યું. એ સબ્ર કર્યો. તારા પાસે જો એટલું સબ્ર હોય તો હું તને એક ઇસ્મે આઝમ શીખાડું. અલ્લાહુ અકબર. મર્તબો ઇમામ જેટલું મળે છે ખુદાની ઇબાદતથી, રિયાઝતથી, સબ્ર કરવાથી ખુદાની બારગાહમાં. જો આપણી અંદર હશે, ખુદા યકીનન આપણો મકામને ઊંચો કરશે. સલવાત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मोहम्मद वाजिब. एक बार और सलवात पढ़ दो मोहम्मद व आले मोहम्मद पर. लिसा अजीजो, अगर मकाम खपे छे तो शॉर्टकट में નથી મળતું. अगर मकामे अब्दियत खपे छे, अब्दियतનો મકામ બહુ મોટો છે. इमाम हसन मुश्तबा अलैहि सलातु वस्सलाम ની ઇબાદત નિરાલી, બહુ વધારે આબિદ. ઈ 6 મહિના જે કૂફામાં હતા ત્યાં ખુતબો દીધા, મદાયન ગયા, ખંજર લાગ્યું પગમાં ઇમામ હસનની રાનમાં, અહીંયા પગમાં. આખી રાન કોણ માર્યું? ચાહવા વાળો. અલ્લાહુ અકબર. ઇમામે વક્ત, હુજ્જતે ખુદા. અને આ તો એક ઠેકાણે. એના પછી ઇમામની બેઇઝ્જતી કરવા માંડ્યા. જેમ ચોથા ઇમામને અમુક લોકો કહેવા લાગ્યા હતા કે તમે રિવેન્જ, બદલો કેમ નથી લેતા? તમારા બાપાને મારી નાખવામાં આવ્યું છે. છઠ્ઠા ઇમામને જેમ કહેવામાં આવ્યું, તમે ઊભા કેમ નથી થતા આ જાલિમ બાદશાહના વિરુદ્ધમાં? એમ જ બીજા ઇમામને પણ કહેવામાં આવ્યું, શું કામ તમે સુલહ કર્યા? इंसान જ્યારે બુદ્ધિ ખોવાઈ બેઠે છે તો ઇમામે વક્તને મશવરો દે છે. ઇમામે વક્ત જ્યારે મશવરો માંગે ત્યારે મશવરો દેવામાં આવે. જ્યારે ના માંગે ઇમામને તમારા મશવરાની, આપણા મશવરાની કઈ જરૂરત નથી મારા ભાઈઓ. લેઝા ઇમામે હસન અલૈહિ સલાતુ વસ્સલામને ખાલી એટલું નહીં કે લોકો તાનો દે, નહીં, બલકે ખરાબ શબ્દોથી યાદ કરતા હતા. અસ્સલામુ અલૈકા યા મુદલ્લલ મુમિનીન કહેતા. અલ્લાહ, મોમિનોને ગુમરાહ કરવા વાળો તમે છો. અલ્લાહ, આ ઇમામ. ઇન્સાન જ્યારે પોતાની અનાનિયતને ના કાઢી શકે, યાની લોકોને એમ હતું કે જંગ કેમ નથી કરતા તમે, હુકુમત તમારી છે, તમારા બાપાની છે, તમે લઈ શકો છો. અલ્લાહુ અકબર. ઇમામ બહેતર સિચ્યુએશનને બહેતર જાણે છે. અગર મોમિન ફક્ત એટલું સમજી લે એનો ઈમાન એની પ્લાસમાં છે મારા ભાઈઓ, એની પ્લાસમાં છે. ઇમામે હસન 6 મહિના રહ્યા, એના પછી આવી ગયા કૂફા છોડીને. માવિયાથી સુલહ થઈ, એના પછી ઇમામે હસન ક્યાં? કૂફા છોડીને પાછા પોતાના ઘરવાળાઓને, જે કુટુંબ આખો ઇમામે અલી લઈ આવ્યા હતા મદીનાથી કૂફા, એ કૂફાથી ઇમામે હસન મુંતકિલ થઈ ગયા પાછા મદીના. મદીનામાં ઇમામ હસન અલૈહિ સલાતુ વસ્સલામની સરગર્મીઓ છે, મસરૂફિયત છે તબલીગે દીને ખુદા. તબલીગે દીને ખુદા મદીનામાં અગર વહીનો જોશ બાકી છે, ઇલ્મે રસૂલનો જોશ બાકી છે, તો એ ઇમામ હસન અલૈહિ સલાતુ વસ્સલામની બરકત છે. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હદીસો લખવામાં તો નથી આવતી, બયાને નહોતો કરવામાં આવતી, પણ આ ઘરાનો હતો કે જે બયાન કરતો હતો. અગર હદીસે નબવી કોઈ બાકી રાખતો હતો તો ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ છે. અગર જુમલાતે કુરઆનની તફસીર કોઈ કરવા વાળો હતો વ્રે માનામાં, હકીકી માનામાં, તો ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ છે. અમુક જુમલો ઇમામ હસન મુશ્તબાના જે ઘરમાં લખીને ટીંગાડવા વાળો છે એ તમારી સમક્ષ પેશ કરું છું. એક મરતબા સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આખરી 5 મિનિટમાં આ 2 હદીસોના જુમલા. મૌલા ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે નેકી ખતમ કરવું બહેતર છે એના કરતાં કે તમે નવી નેકી ચાલુ કરો. આ જુમલો સમજજો. એ નેકી જે તમે કરી રહ્યા છો એને ખતમ કરો, એ વધારે સારું એના કરતાં કે તમે નવી નેકી બીજી ચાલુ કરી નાખો. એનો અર્થ એ છે કે જે કામ કરી રહ્યા છો બહેતર પહેલે એને કમ્પ્લીટ કરો. એક સારો કામ તમે ખોલ્યા છો એને કમ્પ્લીટ કરો. ન જાને કેટલી સંસ્થાઓ ખોલવામાં આવે છે, અહીંયા ખોલ નાખ્યા, અહીંયા ખોલ નાખ્યા, અહીંયા ખોલ નાખ્યા, એક ઓકી બે નથી થતી.
એકે સંભાળી નથી શકતા, એકે નથી બચાવી શકતા, એકે નથી ચલાવી શકતા. ઇમામ હસન ફરમાવે છે કે નેકીઓ જે છે એ કામિલ કરવું વધારે બહેતર છે એના કરતાં કે તમે નવી નેકીના બાયણા ખોલો ને આગાઝ કરો નેકીનો. એક યાની એ છે કે તમે કંઈક નવું શીખવા ચાહો છો તો પહેલે એને ફિનિશ કરો. અગર અકાયદ શીખવા ચાહો છો તો અકાયદ કમ્પ્લીટ કરો. અકાયદે શીખવું છે, મને ફારસીએ શીખવી છે, અરબીએ શીખવી છે, મને કુરાનની તફસીરે શીખવી છે, આગળ મને બધું શીખાડી દો. તો 5 દિવસનો મુલ્લા અને 5 દિવસનો મૌલવી કંઈ કામનો નથી. એક વસ્તુ જે નેકીના કામ કરી હોય એને ફિનિશ કરો, આગળ વધો. અચ્છા, આ વાતથી એક વાત યાદ આવી કે અગર હું એક બરનામો ખોલું છું, સવાર દર સુબહના એક કામ કરવા ચાહું છું કે મને નહેજુલ બલાગા પડવી છે, સહીફે સજ્જાદિયા પણ બહુ સારી છે, કુરાનની તફસીરે પણ બહુ સારી છે. આ વાત યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ કરું છું. 3 થઈ ગઈ. એના પછી કહું એ જે હદીસો છે ઇમામોની એ બહુ સારી છે. તો હજી હું નહેજુલ બલાગાની 4-5 હદીસો પડ્યો હતો કે સહીફે સજ્જાદિયા ખોલી નાખ્યો. તો એક નેકીને અધૂરો છોડવું ને બીજી નેકીને ખોલી નાખવું ને પાછો ચાલુ કરવું એના કરતાં બહેતર છે તો તમે પહેલી નેકીને શું કરો? કમ્પ્લીટ કરો. એને કમ્પ્લીટ કરો. નમાઝ શીખવાનું ચાલુ કર્યા છો, પહેલે નમાઝ પૂરી કરો, પછી રોઝામાં કરજો. આપણી ખામી એ છે કે આપણી ખામી વાકઈ ખામી છે, ઉમ્મતે મુસ્લિમાની ખામી છે. આપણને એક ફેરીમાં બધું શીખી જવું છે ને નતીજો એ છે કે આપણે કોઈ પણ વસ્તુને આપણે કમ્પ્લીટ નથી શીખતા. એક હદીસ. બીજી હદીસ પેશ કરું છું, સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજલ. એ અઝીઝો, ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે ઇન્સાન પોતાની નેકીઓને શુમાર કરે, જે ઇન્સાન પોતાની નેકીઓને શુમાર કરે એ પોતાની હદીઓ અને જે બક્ષે છે એને તબાહ કરી નાખે છે. નેકીઓને ના શુમાર કરવું જોઈએ. ગુનાહો ભલે ગણે ને એની તોબા કરતો રહીએ, નેકીઓ ના ગણો કે હું આએ કર્યો છો, આએ કર્યો છો, આએ કર્યો છો. નહીં મારા ભાઈ, નેકીઓ ના ગણો. જે ઇન્સાન પોતાની નેકીઓને ગણે છે એ પોતાની ફારસીનો જુમલો છે બક્ષંદગીને તબાહ કરી નાખે છે. જે દીએ છે ને એનું અસર ખોવાઈ બેઠે છે. અલ્લાહુ અકબર. લેઝા અઝીઝો, ઇમામે હસન જેટલો કરીમ કોણ? ઇમામે હસન જેટલું દેવાવાળો કોણ? ઉસ્માન મસ્જિદમાં બેઠો છે, એક ફકીર માંગવા આવ્યો મસ્જિદમાં, મસ્જિદે નબવીમાં, મદીનાની વાત. કેટલા સખી. ઉસ્માને એક રિયાલ કાઢીને એ ફકીરને દઈ દીધું. એ ફકીર આવ્યો ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, કંઈક દઈ દો મોલા. મોલા ફરમાવે છે તારી મદદ ત્યારે કરીશ જ્યારે તું હકદાર ફકીર હઈશ, કાં તું મકરૂઝ હોઈશ, કાં તારા પાસે ખાવાનો પૈસો ના હોય ત્યારે તારી મદદ કરીશ. એ કહેશ મોલા હું તને તન છું. જ્યારે એ કીધું હું તને તન છું, મકરૂઝે છો, ફકીરે છો ને હું ફાકાએ કરું છું, ઘરમાં કંઈ ખાવાનું નથી, તો મોલા ઇમામે હસન મસ્જિદમાં બેઠા બેઠા 500 દિનાર ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ મસ્જિદમાં દીએ છે. અલ્લાહુ અકબર. પછી ઇમામ હુસૈન પાસે આવ્યું. ઇમામે હસન 500 થી ઓછો એક. પછી જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર પાસે. અલ્લાહુ અકબર. આ ઘરાનાની સખાવત, જે દુનિયાઓને બાંટતા હતા, જે દુનિયાવાળાઓને બાંટતા હતા, ફકીરોને નહીં, જે દર ઉપર આવે, જે દરવાજા ઉપર આવે એને બાંટતો હતો, જે લોકો બધાને બાંટતા હતા એના બચ્ચાઓને કોઈ ન દીધું. અલ્લાહુ અકબર. એના બચ્ચાઓ કરબલામાં પ્યાસા મારી નાખવામાં આવ્યા. જે દુનિયાવાળાઓ સાથે સખાવત અને બક્ષંદગીનો મુજાહિરો કરતા હતા એ લોકોને પ્યાસો મારી નાખવામાં આવ્યો. એ લોકોને ભૂખ્યો મારી નાખવામાં આવ્યું. એ લોકોનો બચ્ચાઓને રોટલી દેવામાં ના આવી, પાણી દેવામાં ના આવ્યું. અલ્લાહ અલ્લાહ. એ લોકો પાણી માંગે, કેટલી પ્યાસ. અલ્લાહુ અકબર. એ અઝીઝો, આજે શહાદતની રાત છે ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામની. યકીનન ફાતિમા ઝહરાના દિલ બહુ દુઃખદ છે. એક ફેરી હુસૈન ઉપર રોવે, એક ફેરી ઇમામે હસન ઉપર રોવે. દેબલે ખુઝાઈ ઇમામે રઝાના બાજુમાં બેઠા મરસિયાના એક બંધ પડે છે, યા ફાતિમા લવ ખિલતલ હુસૈન મુજદ્દલા કરીને એક મરસિયો છે.
એ હુસૈન, એ ફાતિમા, તમારો હુસૈન કરબલાના મક્તલમાં મારી નાખવામાં આવ્યો. અલ્લાહુ અકબર. એ ફાતિમા, તમારો ગુલિસ્તાન ઉજળી ગયો. તમે ક્યાં ક્યાં રડશો? અલ્લાહુ અકબર. તમે મદીનામાં હસનને રડશો કે કરબલામાં હુસૈનને રડશો? અલ્લાહુ અકબર. એ પહેલું શિકસ્તા માદર, તમે મદીનાના તમારા બાપાને રડશો. કેટલા મઝલૂમ આ ઘરાનો છે. એ ફાતિમા, એ રસૂલલ્લાહ, તમારા ઘરાના તો ઉજળી ગયા, તમે મદીનામાં છો. હુસૈન કરબલામાં છે. અલ્લાહ અલ્લાહ. અલી નજફમાં છે. અલ્લાહુ અકબર. એ મરસીઓ બયાન થયું, કયામત આવી ગઈ. ઇમામે રઝા પણ રોયા, ઘરવાળાઓ પણ રોયા. અલ્લાહુ અકબર. હા અઝીઝો, બિલકુલ એમ જ છે. આ આઝાદારીનો દિવસ છે અને આઝાદારીનો આ સિલસિલો છે ને અય્યામે આઝામાં ઇમામે હસનની શહાદત છે. એક શહાદત ઇમામે સજ્જાદની પસાર થઈ ને એક શહાદત ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામની આવે છે. આ શહાદત એ અઝીઝો યકીનન જાંગુદાસ છે, દિલોને ધુરજાવી નાખે છે. અલ્લાહ અલ્લાહ. હા અઝીઝો, બધે માટે વસિયત કરીને ગયા બીબી ફાતિમા ઝહરા. યા અલી, હું જાઉં છું, મારા બચ્ચાઓનો ખ્યાલ રાખજો. અલ્લાહ અલ્લાહ. યા અલી, મારા બચ્ચાઓ નંડા છે. 11 હિજરીમાં ઇમામે હસનની ઉંમર 7-8 વર્ષની. યા અલી, મારો બચ્ચો હસન છે, મારા બચ્ચા હુસૈન છે, મારી દીકરી ઉમ્મે કુલસૂમ છે. આ લોકોનો ખ્યાલ રાખજો. અલ્લાહુ અકબર. આ વસિયત કરવાની જરૂરત શું હતી? બીબી ફાતિમાને શું ખબર ન હતી કે અલીના દીકરા પણ છે, અલી ખ્યાલ નહીં રાખે? નહીં અઝીઝો, આ ચાહત એટલી હતી માદરની, માની, કે માં ફાતિમા ઝહરા પોતાના ફરીઝા અદા કરી રહ્યા હતા. જ્યાર સુધી હું હતી, કોઈ દિવસ મારા બચ્ચાઓને કંઈ ખામી ને કંઈ કમી ના જણાની. એ અલી, તમે પણ મારા બચ્ચાઓને એવી રીતના ખ્યાલ રાખજો કે આ લોકોને માની કમી ના જણાય. અલ્લાહુ અકબર. હા અઝીઝો, ફાતિમા તો ચાલ્યા ગયા, પણ ઘુટ ઘુટ કર હુસૈન રોતે રહે, ઘુટ ઘુટ કર હસન રોતે રહે. અઝીઝો, એક એક દિન દિવસો આવે ને હુસૈન માને યાદ કરે, દિવસો આવે ને હસન માને યાદ કરે. કયામતના દિવસો હતા. કોઈ દિવસ નાનાને યાદ કરીને રોવે, કોઈ દિવસ માને યાદ કરીને રોવે. એ અઝીઝો, આ દિવસો પૂરા થયા. 50 હિજરીનો મરહલો આવવાનો છે. ઇમામે હસને મુજતબા છે. ઘરમાં એક ઝાલિમ औरत છે જેનું નામ જોડા છે. એક 2 વખત ઝહેર દઈ ચૂકી છે પણ ઇમામને અસર નથી થયો. પણ એ અઝીઝો, જે ઝહેર 7 સફરમાં દેવામાં આવ્યું, એ ઇમામે હસનના શરીરના કટકા કર નાખી અંદરથી. અલ્લાહ અલ્લાહ. ઈ ઝહેર થકી, ઈ પોઈઝો થકી ઇમામે હસનના જીગરના, આ રવાયતમાં લખેલું છે મારા ભાઈઓ, મારા અઝીઝો, એ અઝાદારો, ઇમામે હસનના પુરસા દેવા વાળો, ઇમામે હસન જ્યારે ઈ ઝહેરને નોશ ફરમાવે છે તો રવાયતમાં લખેલું છે કે ઉલટી આવે છે, મતલી આવે છે, વોમિટ જેને આપણે કહીએ છીએ. એક તશ્ત લઈ આવવામાં આવે છે. અલ્લાહ અલ્લાહ. ઝહેર ખાવા પછી ઇમામે હસનના શરીર સબ્ઝ થઈ ગયા. અલ્લાહ અલ્લાહ. કહે છે ઇમામે હસનના શરીરના રંગ બદલાઈ ગયા, એકદમ આંખોના રંગ બદલાઈ ગયા, ચહેરાના રંગ બદલાઈ ગયા. એ અઝીઝો, તમે વિચાર સરખો કરજો અને પોતાની ફિકરોને મદીના સુધી લઈ જાજો. છેલ્લો સમય બાપ ઉપર આવે ને તો औलाद આવીને ચારે કોરથી ઘેરી લે છે. અલ્લાહ અલ્લાહ. કોઈ ઠેકાણે કાસિમ ઉભા હશે, અબ્દુલ્લાહ ઇબ્ને હસન હશે, હસને મુસન્ના હશે, ઉમ્મે ફરવા હશે, ઇમામે હુસૈન હશે. અલ્લાહ અલ્લાહ. ક્યો ગિરિયો થાતો હશે. હા અઝીઝો, ઇમામે હસનની સામે તશ્ત રાખવામાં આવ્યું. એ અઝીઝો, કોઈ ભાઈ એવો મંઝર ન દેખાડે ભાઈ માટે. વોમિટ આવી તો ઇમામે હસનના જીગરના કટકા. એ અઝીઝો, ઈ ઝહેર થકી ઇમામે વક્તને બરદાશ્ત નહોતું, બહુ દુખતું હતું ઇમામે હસને મુજતબાને. ભૈયા, મારા સીનામાં બહુ દુખાવો થાય છે. ઇમામે હુસૈન થી કહે છે ઇમામે હસન, ભૈયા, જ્યારે પૂછે છે ઇમામે હુસૈન, ભૈયા તમને શું થઈ રહ્યું છે? આટલા પરેશાન શું કામ છો? હુસૈન, મારા સીનામાં જલન થાય છે. એ હસન, મારો સીનો દુખાય છે. અલ્લાહ અલ્લાહ. આના પછી ઇમામે હસનના મોઢાથી જીગરના 72 કટકા પડ્યા. આ જોઈને ઝાકિર બયાન કરે છે ઝૈનબ બરદાશ્ત ના કરી શકી. અલ્લાહ અલ્લાહ. બીબીઓ ના બરદાશ્ત કરી શકી. ઇમામે હુસૈન આ ફરમાવે છે બહેનો ના આવી હજી સુધી. ઇમામ હસન ફરમાવે છે આને સતાડી નાખો. એવું ના થાય કે ઝૈનબ આવે ને ઝૈનબની નિગાહો આ તશ્ત ઉપર પડે તો ઝૈનબ બરદાશ્ત નહીં કરી શકશે. માં ફાતિમા, શું ભૈયા હસન ને આજ માટે તમે પરવરિશ કર્યા હતા? અલ્લાહ અલ્લાહ. બાબા અલી હે મુર્તઝા, અરે તમે ગયા હજી 10 વર્ષ નથી થયા, મારા ભૈયાની એવી હાલત થઈ ગઈ. હું કહીશ મૌલા ઇમામે હસન, ઝૈનબ થી તશ્તમાં પડેલા જીગરના કટકાઓને તમે સતાડો છો. અરે કરબલામાં 10 વર્ષ પછી હુસૈનનો સામે 71-72 કદમના ફાસલા ઉપર. અલ્લાહ અલ્લાહ. કેવો જીગર ઝૈનબનો હશે. કાસિમની લાશ, ઓનો મોહમ્મદની લાશ,
અલ્લાહ અલ્લાહ, અલી અકબરની લાશ, અબ્બાસની લાશ, અલી અસગરની લાશ અને આખિરમાં હુસૈનનો જનાઝો. અલ્લાહ અલ્લાહ, કેવી રીતના ઝૈનબ જોશે હે મૌલા ઇમામે હસન. આ ખ્યાલ હતું ઇમામે હસનના દિલમાં, જે કરી રહ્યા હતા ભૈયા હસન આ તખ્તને સતાડો, મારી બહેન જોઈ નહીં શકશે. અલ્લાહ અલ્લાહ, એ અઝીઝો, જે ઇમામ જિંદગીમાં ઝૈનબને તખ્ત નથી દેખાડતા જેમાં જીગરના કેટકાઓ હોય. અલ્લાહુ અકબર, ઈ ઝૈનબ કેમ જોતી હશે? 72 કદમના ફાસલાથી વશમરો જાલિસુન અલા સદરે, અને શિમર હુસૈનના સીના ઉપર બેઠો હોય અને આખિદુન બિલહિયતે, અને ઇમામ હુસૈનની દાઢી પોતાના હાથમાં પકડીને અને શિમર કુંદ ખંજર ચલાવતો હોય અને ઝૈનબ ફરિયાદ કરતી હોય. અલ્લાહુ અકબર, એ ઝૈનબ કેમ બર્દાશ્ત કરશો? એ અઝીઝો જીગરના કટકો આવ્યા, ઇમામે હુસૈન ના જોઈ શક્યા. કરીબ આવીને કહે છે ભૈયા આ એવી મુસીબત છે, હવે હુસૈન બર્દાશ્ત નથી કરી શકતો. ઇમામે હુસૈનની આંખોથી ઝારો કતાર આંસુ નીકળવા માંડ્યું. ઇમામે હસને આ માજરો જોઈને ખબર છે શું ફરમાવે છે? મારા ભૈયા હુસૈન કરીબ આવો. કરીબ આવી ગયા ને એક જુમલા કહે છે, મારા ભૈયા મારી મુસીબત તો કઈ નથી, તમે મારા ઉપર રોવો છે. અંત તબકી અલૈયા, તમે મારા ઉપર રોવો છો. વાના અબકી અલૈક, લા યૌમે લા યૌમા કયૌમે કયા અબા અબ્દુલ્લાહ. એ મારા ભૈયા હુસૈન, અને તમારા જેવા દિવસો, તમારા જેવા દિવસ કોઈ ઉપર એવા દિવસ પસાર નહીં થશે. મારા ઉપર ના રડો, આ તો કઈ મુસીબત નથી. એ આઝાદારો મુસીબતનો સમય સાંભળશો. ઇમામે હસનનો આવો સમય હતો ને, સીનો હજી દુખાઈ રહ્યો હતું કે એક મરતબા 3 વર્ષનો દીકરો આવીને બાબાને પ્યાર કરવા લાગ્યો. અલ્લાહુ અકબર, બાપની એવી હાલત અને સિચ્યુએશન હોય અને ઔલાદ આવે બાપને વિદા કરવા માટે. ઔલાદને શું ખબર, બાપને પ્યાર કરવા માટે આવે. એ અઝીઝો યકીનન બાપની કેટલી શફકત ઔલાદ માટે હોય છે. એ સાહેબાને ઔલાદ, એ દીકરો બાપને માન દેજો. એ અઝીઝો ઇમામે હસન મુજતબાના સીના ઉપર જ્યારે કાસિમ આવ્યા ને દુખતો સીનો, અલ્લાહ અલ્લાહ, જનાબે ઉમ્મે ફરવા જલ્દીથી આગળ વધ્યા કે કાસિમને હટાડે સીના ઉપરથી. ઇમામે હસન કહે છે ના ઉમ્મે ફરવા, રહેવા દિયો મારા લાલને, મારા સીના ઉપર રહેવા દિયો, મને સુકૂન મળે છે. અલ્લાહ અલ્લાહ, એક માજરો કાસિમનો જે હસન ઇબ્ન અલીના સીના ઉપર રહે તો કાસિમને અને હસનને બેને સુકૂન મળે છે. એક માજરો અસરે આશુરાનો, જે અસરે આશુરામાં ઘોડાના પગો પકડીને સકીના કહી રહી છે, એ મારા બાબાનો ઘોડો મારા બાબાને મખ્તલમાં લઈ જા. જે સવારથી ગયું છે ઈ પાછો નથી આવ્યો. હુસૈન નીચે ઉતર્યા, એ મારી દીકરી સકીના, અરે તું તો રૂખસત કરી લીધી હતી, આ પાછો અહીંયા આવીને શું કામ રોકી રહી છે? બાબા એક વખત સીના ઉપર સોલાવી લ્યો, એક વખત સીના ઉપર સોલાવી લ્યો, પછી સકીના તમને રજા દેશે. હુસૈન સીનાથી લગાડે છે સકીનાને. હજી અમુક વખત થાય છે, સકીના ઊભી થઈ જાય છે પરેશાનીની હાલતમાં. બાબા જાઓ, ખુદા હાફિઝ. શું થયું સકીના? અરે આટલી વારમાં બાબાના સીનાથી જુદા થઈ ગઈ. બાબા, અરે દાદી અમ્મા બોલાવી રહ્યા છે તમને. બાબા ખુદા હાફિઝ. सकीना जुदा तो थी पर आ कहीने बाबा नींद आएगी जब आपकी बू पाऊंगी बाबा, मैं रात को मक्तल में चली आऊंगी बाबा। फरमाया निकलती नहीं सैदानियां बाहर, छाती पे सुलाएंगे तुम्हें रात को मादर। वो कहती थी सोएंगे कहाँ फिर अली असगर, शह कहते थे अब जिद न करो सदके में तुम पर, अरे शब होएगी और दश्त में हम होएंगे बीबी, असगर मेरे साथ आज वहीं सोएंगे बीबी। ए सकीना ही ना पूछो कि अली असगर क्या सोचे, अरे लाशे हुसैन पर अली असगर नी लाश हसे अने हुसैन नी कब्र पण एम ज बनाववामां आवशे। सयालमुल लदीन दलबू अय्यमुन क़लबी यनक़लिबून मातम इमाम हसन।